મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન ડીડીઓ દ્વારા કરવામાં આવેલા બાંધકામ માટેના પત્રો અને પરિપત્રોને રદ કરીને અગાઉ જે રીતે બાંધકામ મંજૂરી મળતી હતી તે પ્રકારે જ મંજૂરી મળે તેવો ઠરાવ આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કરવામાં આવેલ છે। મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેખીના અધ્યક્ષસ્થાને આજે મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। અને ખાસ કરીને આ બેઠકમાં તત્કાલીન ડીડીઓ દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ મંજૂરી માટે જે પત્રો અને પરિપત્રો કરવામાં આવ્યા હતા તે 3 પત્રો અને પરિપત્રોને રદ કરવામાં આવ્યા છે અને તેના માટેનો સર્વાનુમતે ઠરાવ કર્યો છે તથા બાંધકામ મંજૂરી અગાઉ મળતી હતી તે જ પ્રકારે મળતી થઈ જાય તેના માટે થઈને જરૂરી ઠરાવ કરવા માટે થઈને સર્વાનુમતે આ બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું હતું। રીતે બાંધકામની મંજૂરી આપતા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત તેમ લાગે કે આ ગેરકાયદેસર છે, તો જે વ્યક્તિએ જે મંજૂરી આપી છે એના ઉપર કાર્યવાહી કરો ને। લાખો કરોડો રૂપિયા એ બાંધકામમાં એ રોકતા હોય અને એને જો 6 મહિને મંજૂરી મળે તો એનો મતલબ શું? આજની સામાન્ય સભામાં મુખ્યત્વે બાંધકામને લગત અગાઉ જે 3 પરિપત્રો થયેલા હતા એ પરિપત્રો થોડાક અવઢવવાળા હતા, એટલે એ 3 પરિપત્રો રદ કરી અને બીજો એક નવો પરિપત્ર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો। આ ઉપરાંત જિલ્લા પંચાયતના જે સ્વભંડોળના કામો હતા એમાં એક 45 લાખ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને બીજા 5 કરોડ રૂપિયાના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવા માટેનો ઠરાવ થયા। ધારાસભ્યશ્રીની ટકોર એ હતી કે જે બાંધકામની મંજૂરી આપે એમાં જો કોઈ સરપંચો ગેરરીતિ કરતા હોય તો એની ઉપર તંત્ર જ પગલાં લે એ પ્રકારની નોંધ રાખવી।